તો ઝેરીલા લઠ્ઠા કાંડને લઈ 8નો ભોગ લેવાયો છતાં પણ બુટલેગરો બેફામ છે। અમદાવાદના નિકોલમાં નકલી દારૂની બોટલ સાથે 2 ઝડપાયા। સુનિલ ઉર્ફે સોનુ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી। પોલીસની કાર્યવાહી સમયે દિનેશ નામનો શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો। સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂમાં પાણી અને બ્રાન્ડ મુજબ ફ્લેવર નાખી અને વેચાણ કરવામાં આવતું હતું। દિનેશ નામના વ્યક્તિના ઘરે બનાવટી દારૂની બોટલો તૈયાર કરાતા હોવાનું ખુલ્યું છે। દિનેશના ઘરેથી પોલીસે કેમિકલ ભરેલી બોટલો જપ્ત કરી છે। દિનેશના ઘરેથી મોટા પ્રમાણમાં બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા છે। ભાવનગરના ડુપ્લિકેટ દારૂ કાંડ બાદ રાજ્યભરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલ હોય કે સ્થાનિક પોલીસ જે છે પ્રોહિબિશન માટેના દરોડા પાડી રહી છે। અત્યારે હાલ આપણે નિકોલ પોલીસ સ્ટેશને છે અને નિકોલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલની એક સંયુક્ત રેડમાં એક આરોપી જે છે સુનિલ માખીજા જે ઝડપાયેલો છે। અત્યારે હાલ આ આરોપીની અટક કરવામાં આવેલી છે। જોકે એનો સાથીદાર જે છે દિનેશ એ ફરાર છે। મૂળ વસ્તુ એવી હતી કે બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલો હતો અને ત્યાં જે અટલ આવાસ યોજના હતા તેના ગેટની પાસે જ્યુપિટર પર આ આરોપી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી। પરંતુ ખુલાસો એવો થયો છે કે આ અને એના સાથીદાર છે દિનેશ બંને મોંઘી બ્રાન્ડના જે દારૂ જે છે એ ડુપ્લિકેટ બનાવતા હતા। સસ્તી બ્રાન્ડના દારૂ પાણી અને અન્ય પ્રવાહી મિક્સ કરી અને ફ્લેવર મિક્સ કરીને મોંઘી બ્રાન્ડના જે દારૂ છે એ તરીકે વેચતા હતા ડુપ્લિકેટ। આ સમગ્ર જે મામલો જે છે સામે આવ્યો હતો અને એની તપાસ હાલ ધરવામાં આવી છે। મુખ્ય જે આરોપી જે છે અત્યારે હાલ પોલીસ ગિરફ્તમાં છે, પરંતુ એનો સાથીદાર ફરાર છે। જે ફરિયાદ નોંધવામાં આવી છે એ પ્રમાણે એમનો જે સાથીદાર દિનેશ હતો તે ભંગારના ગોડાઉનમાંથી બોટલ્સ અને સ્ટીકર્સ લાવતો હતો અને સાથે ફ્લેવર જે છે એ પણ લાવતો હતો અને એના ઘરે જે કુબેરનગર ઘર છે ત્યાં આગળ આ મિક્સ કરવામાં આવતો હતો સસ્તી બ્રાન્ડનો જે દારૂ મોંઘી બોટલની અંદર અને ત્યાં જ સીલ કરવામાં આવતું હતું। આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો છે। નિકોલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલનું સંયુક્ત ઓપરેશન હતું હાથ ધરવામાં આવેલું હતું અને એમાં આ આખો મામલો સામે આવ્યો છે અને જે ફરાર આરોપી છે દિનેશ જે છે તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। તો આખો જે મામલો આ પ્રકારની રેડમાં સામે આવ્યો હતો। કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, નિકોલ, અમદાવાદ। તો ઝેરીલા લઠ્ઠાએ 8નો ભોગ લીધો છતાં પણ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે રીતે આ પ્રકારે દારૂ બનાવવામાં આવતો હતો, દારૂની બોટલ સાથે 2 ઝડપાયા છે। સુનિલ ઉર્ફે સોનુ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસની કાર્યવાહી સમયે દિનેશ નામનો શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે કેમિકલ અહીં ભેળવી અને દારૂ બનાવવામાં આવતો હતો। ગુજરાતમાં દારૂ ન પીતા ભાવનગરની જેમ જ અનેક ઠેકાણે ડુપ્લિકેટ દારૂનું દૂષણ જોવા મળી રહ્યું છે। આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં પણ આવી જ રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હતો। અહીં પણ કેમિકલ ભેળવી અને દારૂ બનાવવામાં આવતો હતો અને ઉપર બ્રાન્ડના સ્ટીકર લગાવવામાં આવતા હતા। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આ કેમિકલ તેમજ આ ડુપ્લિકેટ દારૂ જે છે તે ઝડપાયો છે। અનેક ઠેકાણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બની રહ્યો છે। હલકી ગુણવત્તાવાળો દારૂ મિલાવટ સાથે વેચતા હોવાનો પર્દાફાશ અમદાવાદના નિકોલમાં પણ થયો છે। અગાઉ પણ અનેકવાર હલકી ગુણવત્તાવાળો દારૂ મળી આવ્યો છે। તો આ પ્રકારના કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે, ગુજરાતમાં દારૂ ન પીતા કારણ કે ઠેર ઠેર આ પ્રકારે ડુપ્લિકેટ દારૂ બની રહ્યો છે। હલકી ગુણવત્તાવાળો દારૂ મિલાવટ સાથે વેચતા હોવાનો પર્દાફાશ થયો। અમદાવાદના નિકોલમાંથી પણ આ પ્રકારે નકલી દારૂ અને આ સાથે કેમિકલ અને સ્ટીકર મળી આવ્યા છે। બ્રાન્ડેડ જે દારૂ હોય છે તેના સ્ટીકર લગાવીને વેચાણ કરવામાં આવતું હતું। મોંઘી બ્રાન્ડવાળો દારૂ અને તેની અંદર મિલાવટ કરવામાં આવતું હતું। 2 વ્યક્તિઓ આ કામ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારે હલકી ગુણવત્તાવાળો દારૂ પકડાઈ ચૂક્યો છે। મોંઘી બ્રાન્ડવાળો દારૂ મિલાવટ હોવાની વધુ શક્યતા છે। હલકી ગુણવત્તાવાળો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં વેચાતો હોવાનું સામે આવ્યું છે। નકલી દારૂની અનેક ફેક્ટરીઓનો છેલ્લા 6 માસમાં પર્દાફાશ થઈ ચૂક્યો છે। ત્યારે આ રીતે નકલી દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે અને જોખમ સતત વધી રહ્યું છે। ભાવનગરની જેમ જ અનેક ઠેકાણે ડુપ્લિકેટ દારૂનું દૂષણ જોવા મળી રહ્યું છે। હલકી ગુણવત્તાવાળો દારૂ મિલાવટ સાથે વેચતા હોવાનો પર્દાફાશ થયો છે।
આ પોલીસ પકડમાં પોલીસ ગિરફ્તમાં રહેલો વ્યક્તિ પણ આ જ કામ કરતો હતો. અગાઉ અનેકવાર હલકી ગુણવત્તાવાળો દારૂ પકડાઈ ચૂક્યો છે. તો લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો જે રીતે બેફામ જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ દારૂની 2000થી વધુ બોટલો પકડાઈ. ટેમ્પો ટ્રાવેલરમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. લાલપુરના ચેલા ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો. ટેમ્પો ટ્રાવેલરમાં ચોરખાનું બનાવી અને 2065 જેટલી બોટલ દારૂની સંતાડવામાં આવી હતી. ટેમ્પો ટ્રાવેલર સહિત 10 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ અહીંથી પણ ઝડપાયો છે.